મોરબીમાં રામનવમીના દિવસે રાજકીય ગરમાવો પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીનું એક મોટું જૂથ ગેરહાજર રહેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને મોરબી પરત ફરતાની સાથે જ કાંતિ અમૃતિયા જૂના અંદાજમાં જોવા મળ્યા હતા। હું દર અઠવાડિયે મોરબીમાં રાઉન્ડ મારીશ, ધમકી સમજો તો ધમકી અને ચેતવણી સમજો તો ચેતવણી, તે પ્રકારની વાત કાંતિલાલ અમૃતિયાએ કરી। ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક ચહેરાઓને નામ લીધા વગર તેમના પર આક્ષેપ જે છે તે કર્યો હતો। હું એમ કહું, જાહેરમાં કહું 605 કરોડના કામના ખાતમુહૂર્ત કરી જે લગભગ બધા ચાલુ થઈ ગયા અને ક્યાંય પણ નબળું કામ હોય તો બંધ કરાવી દેજો। ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કેવો કાર્યકર્તા હોય, ખાતર ઓગાળે નહીં એવો કાર્યકર્તા જોઈએ, દૂધમાં ભેળસેળ ન કરે એનો કાર્યકર્તા જોઈએ, કોઈના પૈસાનો ઓગાળી જાય એવો કાર્યકર્તા, એવા જે કાર્યકર્તા છે પણ ટાઈમ પર છે। આ ગામમાં બધાય 12 માળ કરે હેઠ નથી કરતા, ગેરકાયદેસર 3000 મકાન બનાવ્યા કે નહીં? મેં ઉમામાં હવા છો 5 માળ કર્યા, હવે મેં 12 માળ કર્યા તો કેટલા 500 કરોડ લોકો સાથ કે નહીં? મને તો કોઈ કે ના ન પાડે જ ને, પણ નીતિ નિયમથી હાલે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 2 મહિનામાં માણાને મારીને દાટી આવે, માણાને મોટરસાઇકલ અડી જાય એમાં માર નાખે, ગાડીના કાચ ફોડવા આવે, પણ મારું જાહેરમાં ચેતવણી કયો તો ચેતવણી અને ધમકી કયો તો ધમકી। અને ખાના ભાઈ દર અઠવાડિયે રાઉન્ડ મારશે। દુઃખની વાત છે 2 મહિનામાં 2-5 કિસ્સા થયા, પણ હવે આવતા દિવસોમાં જ્યાં પણ હું કઈ જાહેરમાં ક્યાં પણ કાંઈ થયું છે તો અહીંયા જ અમારા ડિપાર્ટમેન્ટને કહીને એનો વરઘોડો અહીંયા કાઢશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મોરબીની અંદર રામનવમીના દિવસે જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એ શોભાયાત્રામાં કાંતિ અમૃતિયા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મોરબીમાં રામનવમીના દિવસે રાજકીય ગરમાવો પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો હતો। બીજી તરફ મોરબીમાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક ગુટબાજી જે છે તે ખુલ્લી પડી ગઈ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીનું એક મોટું જૂથ ગેરહાજર રહેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અંદરો અંદર ચાલી રહેલા મતભેદો હવે મોરબીની અંદર ક્યાંક ને ક્યાંક ખુલીને બહાર આવી રહ્યા છે। સૂત્રો મુજબ કાંતિભાઈ અમૃતિયાને લઈને અટકળો જે છે તે ચાલી રહી હતી। બીજી તરફ વાત કરવામાં આવે તો જ્યાં તેમની બીમારીને લઈને પણ રાજકીય ચર્ચાઓ તેજ બની હતી, ત્યારે મોરબી પરત ફરતાની સાથે જ કાંતિ અમૃતિયા જૂના અંદાજમાં જોવા મળ્યા હતા। તેમણે જાહેરમાં સ્વીકાર્યું કે તેઓ કેન્સર સામે લડી રહ્યા છે। એણે નિવેદન પણ આપ્યું કે હું લડીશ અને જીતીશ, હું દર અઠવાડિયે મોરબીમાં રાઉન્ડ મારીશ, ધમકી સમજો તો ધમકી અને ચેતવણી સમજો તો ચેતવણી, તે પ્રકારની વાત કાંતિલાલ અમૃતિયાએ કરી। લુખ્ખાઓ માટે મોરબીમાં કોઈ જગ્યા નથી, આવનારા સમયમાં મોટા વિકાસ કામો મોરબીમાં થશે। દુનિયાભરમાંથી લોકો અહીં કામ કરવા માટે આવે છે, પ્રજાનું કામ કરવું એ જ મુખ્ય ધ્યેય હોવો જોઈએ। કાંતિ અમૃતિયાએ મોરબીને એ વેપારીનું શહેર ગણાવ્યું છે, જ્યારે કાર્યકર્તાઓને પણ સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેળસેળ કે ગેરવહીવટ નહીં કરે તેવી ટકોર પણ કરી। જ્યારે પ્રજાલક્ષી જીવન જીવતા લોકો જ આગળ આવીને વાત કરે તેવી પ્રકારની વાત પણ અમૃતિયાએ કરી છે। જ્યારે મોરબીના વિકાસ માટે મોટી જાહેરાત કરવાની પણ કાંતિ અમૃતિયાએ ખાતરી જે છે તે ક્યાંક ને ક્યાંક આપી હતી અને અલગ અલગ નિવેદનો જે છે તે સામે આવી રહ્યા છે। મંચ પરથી કાંતિલાલ અમૃતિયા કે જેઓ ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન પણ અસામાજિક તત્વોને ચેતવણી આપી હતી અને ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક ચહેરાઓને નામ લીધા વગર તેમના પર આક્ષેપ જે છે તે કર્યો હતો અને કહ્યું હતું કે કાર્યકર્તાઓને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પણ હોય ભેળસેળ કે ગેરવહીવટ નહીં કરે તેવી ટકોર કરી અને જો કરશે તો પછી એમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે કાંતિ અમૃતિયાની મોરબીમાં એન્ટ્રી થતાની સાથે જ ફરી એકવાર રાજકીય ગરમાવો જે છે તે વધતો જોવા મળી રહ્યો છે। એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે આવી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોરબીમાં રાજકીય ગરમાવો જે છે તે વધતો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। આજે છેલ્લા 2 મહિનાથી આ મોરબી હું આવ્યો નહોતો। ગઈ 24 તારીખે મુખ્યમંત્રી સાથે હું કચ્છમાં જઈને પ્રભારી તરીકે, એ પછી આજે 2 મહિને આવવાનું થયું।
આજના જે કાર્યક્રમમાં મારી સાથે પધારેલ વાંકાનેરના ઓલિયા માણા સવારે શાકની હરાજી કરીને સાંજે વાપરી નાખે, કોઈથી બીવે નહીં, લડાયક માણા, નિષ્ઠાવાળા માણા એવા જીતુભાઈ અમારા નવા મહામંત્રી જિલ્લાના તપ છે અહીંયા સજ્જન માણા બે આવે, દુર્જનનું બે આવે, જમીનની તપ હોય, માણસોનું તપ હોય. અપનભાઈ મારા સાથી ભાઈ તરીકે ખંભે ખંભા મિલાવીને જે કામ કરે એવા રાખાભાઈ. જયંતિભાઈ શું કામ બે આગે, અમે 6 વાર અમે લડ્યા, શું કામ બે આગે? એનો સ્વભાવ પ્રજાલક્ષી છે, પ્રજાનું કામ થાય, પ્રજાનું સારું થાય, એની વિચારસરણી એવી એટલે બે આગે. હમણાં જો વિચારસરણી હોય ગામને લૂંટવાની તો ન બે આગે. આવા પણ માણા હોય છે. સમાજના બધા આગેવાનો, પત્રકાર મિત્રો, છેલ્લા 2 મહિના થયા હું સોશિયલ મીડિયામાં ફોનથી વિકાસના કામ જોતો હતો. નબળા કામ 2-3 કામ થયા તો બંધ કરાવ. હું એમ કહું, જાહેરમાં કહું, 605 કરોડના કામના ખાતમુહૂર્ત કરી જે લગભગ બધા ચાલુ થઈ ગયા અને ક્યાંય પણ નબળું કામ હોય તો બંધ કરાવી દેજો. ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કેવો કાર્યકર્તા હોય, ખાતર ઓગાળે નહીં એવો કાર્યકર્તા જોઈ, દૂધમાં ભેળસેળ ન કરે એનો કાર્યકર્તા જોઈ, કોઈના પૈસા ન ઓગાળી જાય એવો કાર્યકર્તા, એવા જે કાર્યકર્તા છે પણ ટાઈમ પર છે. 2017માં હું જ્યારે આવ્યો ત્યારે એક ગામ હતું અણિયારી ગામ, માથાકૂટ માળિયાથી આવ્યા એટલે ત્યાં આંદોલનમાં અણિયારીને અમારું જેતપને આખું વેગ ચડી ગયું હતું. અહીંયા 15-20 જણા ગજીઓ કરવા આવ્યા. એક છોકરાએ મને ફોન કર્યો કે મામા માળીએ થાય. મેં કોણ આવ્યું દે ને જે મેન હોય. મેં કીધું કાનાભાઈ હારી ગયા, મરી નથી ગયા. હારી ગયા, મરી તો નથી ગયા. મોરલ તો આવવું હોય ને, મોરલ કોઈથી આવે નહીં. મોરલ કુદરત દે. જ્યારે સમજવા શીખો તેદુનું મોરલ હે. તમે પૂછજો જેતપુરમાં નિષ્ઠાથી કામ કર્યું છે, નિષ્ઠાથી સેવા કરી છે અને ભગવાને કુદરતી જે જોઈથી મને જાજુ આવી. હું એક દાખલો દઉં. આ ગામમાં બધાય 12 માળ કરે હેક નથી કરતા, ગેરકાયદેસર 3000 મકાન બનાવ્યા કે નહીં. મેં ઉમામાં હવા સોય 5 માળ કર્યા. હવે મેં 12 માળ કર્યા તો કેટલા 500 કરોડ લોકો સાથ કે નહીં? મને તો કોઈ કે ના ન પાડે ને. પણ નીતિ નિયમથી હાલે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા. ટાઈમ પર હોય, ગામ હોય, અહીંયા ભૂલડા હોય ટાઈમ પર, પણ એ ટાઈમ પર હોય. લાંબો રેસનો ઘોડો ક્યારે હોય કે તમે પ્રજાનું રક્ષણ. 2 મહિનામાં માણાને મારીને દાટી આવે, માણાને મોટરસાઇકલ અડી જાય એમાં મારી નાખે, ગાડીના કાચ ફોડવા આવે. પણ મારું જાહેરમાં ચેતવણી કહ્યો તો ચેતવણી, અને ધમકી કહ્યો તો ધમકી. અરે કાનાભાઈ દર અઠવાડિયે રાઉન્ડ મારશે. જેમ પ્રદીપભાઈ કીધું 15 દી પહેલા જ મેં લોક દરબારનું કીધું હતું, ડીએસપી ને ડીઆઈજી. લોક દરબારમાં માત્ર 12 કેસ આવ્યા, દુકાનો ખોલી નાખી હતી. પણ મારી લાગણી છે, ઘણીવાર એવું બનતું હોય રાજકીય છેડાના હિસાબે દાદાગીરી કરતા હોય, કોઈ પોલીસના છેડા દાદાગીરી, પણ એ પિનિયા બધા કાઢી નાખજો જેના હોય એના. આ ગામમાં વેપારીનું ગામ છે. આખા સૌરાષ્ટ્રને આખા દુનિયાના માણસે કામ કરવા આવે તો શાંતિ જોઈ એના માટે અમે લડવા થયા છીએ. 100% દુઃખની વાત છે, 2 મહિનામાં 2-5 કિસ્સા થયા. પણ હવે આવતા દિવસોમાં જ્યાં પણ હું કંઈ જાહેરમાં ક્યાં પણ કાંઈ થયું છે તો અહીંયા જ અમારા ડિપાર્ટમેન્ટને કહીને એનો વરઘોડો અહીંયા કાઢશે. હવે અમારે તો હાથમાં ધોકો લેવાય નહીં, ચગાવે પેલા લેતા. પણ મોરબીની શાંતિ માટે રાજકીય માણસની શું જવાબદારી હોય? વિકાસના કામ એ પ્રજાના પૈસાના હોય, એ કામ 100% સારા થવા જોઈએ. બીજું, ગામમાં શાંતિ જોઈએ. શાંતિ હોય તો જ માણસને ધંધો કરવાની મજા આવે. કોઈ ઇન્ડિયન ન હોવા જોઈએ, કોઈ દાદાગીરી ન હોવી જોઈએ. એ અમારો પહેલેથી લક્ષ્ય છે. હું જ્યારે 97માં યાર્ડ માટે લડ્યો ત્યારે મને આજીવન કેદ હતું, તે હું દાંત કાઢતો હતો. પણ મારે સમગ્ર ભારતના દર્દીને એક આહવાન કરવું કે જ્યારે હું એકલો ચેક કરાવવા ગયો હતો તો મને ડૉક્ટરે મોરબી કીધું કે તમને 2 ચાંદા એટલે મેં કેન્સર ના કે દાંત કાઢીને મોડું પડી ગયું. બીજે દી હું ચોટીલા હાલીને જતો હતો, અહીંથી વાંકાનેરથી 20 કિલોમીટર આવેલો મારો પરિવાર, મને એને ખપડી રોયા ત્યાં હું પાછો આવ્યો. પછી જ્યારે
મેં કીધું હવે આમાં શું કેન્સર એટલે શું હવે એકાદો હશે મગફળી દાણા પર રૂપિયા જેવો, પણ ઓપરેશન કર્યા પછી મેજર ઓપરેશન મોબાઈલ જેવડો નીકળ્યો દાણો. પણ કુદરતની મહેરબાની જે મોરબી શહેરના તમામ ગુજરાતના આજે ગાંધીનગરમાં 11 લાખ જોબ કરે, હજી ચાલુ છે કાલજી ભાઈશ્રી અહીંયા 2 વાર આવ્યા રમેશભાઈ. તો મોરબી શહેરના તમામ કાર્યકર્તાને, મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, વેપારી, તમામ સમાજને અભિનંદન કે જ્યારે મારું ઓપરેશન થયું ત્યારે ઠેર ઠેર હવન કર્યો, એનો પણ આભાર માનું. એના પછી શનિવાર આવ્યું તે તમામ મંદિરે હનુમાન ચાલીસા કર્યા, એનો પણ આભાર માનો. પછી મારી જે માનતા મારી દીકરીની હતી પૂરી કરી, ત્યારે વાંકાનેર બધા કાર્યકર્તાએ સહકાર આપ્યો, એનો પણ આભાર માનું. અને મારો જન્મદિવસ હતો ત્યારે સમગ્ર ગામે બ્લડનું જે ડોનેશન નક્કી કર્યું, ઉકળી બનાવી, ઘાસ નાખ્યું, એ બધાને મારા કાર્યકર્તાને, સમાજને હું અભિનંદન. અને અમે જે જીવવાના એ તમારા માટે જીવવાના. મારા પરિવારને બધું ખૂબ કરી દીધું, બધો પરિવાર અમારા ખુશ છે અમારાથી. અમે જે કામ કરીએ એમાં સપોર્ટ છે બધા પરિવારનો, હગાવાલાનો. પણ જે કરશી એ એક પણ પૈસો ખોટો લેશી નહીં, ખોટો કરશી નહીં, ખોટું કરવા નહીં દે, એના માટે લડશી. થોડું ઘણું હોય ડાઘ કેરીના કંડિયામાં જેમ હોય એમ, પણ બધો તો સુધારો થાય નહીં. પણ અમારા પ્રયત્ન હશે કે મોરબીના જેટલા કામ થાય આવતા દિવસોમાં. જ્યારે નગરપાલિકા હતું ત્યારે બજેટ એનું ખાલી 150 કરોડનું હતું. ગયા વારે આપણે 700 કરોડનું બજેટ, આજે કાલે 1150 કરોડનું બજેટ જે મૂક્યું છે એ 100% સરકારમાંથી 100 કરોડ વધારે લઈ આવી અને વિકાસના કામ કેમ સારા થાય એ પણ હું આહવાન કરું. કાલે લગભગ 6થો બ્રિજ થાય, પછી કેનાલવાળું કામ, પછી 7મો બ્રિજ કેબલ બ્રિજ થશે 150 કરોડ. એ થોડી વાર લાગશે, 500 મહિના. બગીચા, તળાવ, રસ્તા, ગટર, પાણી, આ જે પણ જરૂરિયાત છે એ હું તમને ખાતરી આપું 2 વર્ષમાં ધમધોકાર કામ આવશે. પણ જોજો સિઝન આવશે. 2017માં ભૂલ થઈ ન કરતા, અહીંયા દુકાનો ખોલી નાખી હતી 10% 20%. અત્યારે એક પણ દુકાન અમને કરજો, ફોન કરજો ભાઈ, એને આપણે હક નહીં કરવા દે. તો મારી લાગણી છે કોર્પોરેશન આવ્યા પછી સરકારમાંથી ખૂબ આપણે વિકાસના કામ લઈ આવશે. એટલે સારી રીતે ચૂંટાયેલી બોડી સારી હોય, અધિકારી સારા આવવાના, આઈએસ આવવાના, એ કાંઈ કોઈનું માનશે નહીં, ચીફ ઓફિસર હોય માને ભાઈ. અધિકારી જે સારા અધિકારી છે એ અધિકારી સારું કામ થાય, વિકાસનું કામ થાય. વર્ષોથી આ જે મોરબીને વિકાસની જે ભૂખ છે, નગરપાલિકાની મર્યાદા હતી, કોર્પોરેશન છે એની મર્યાદા દૂર થાય છે અને વિકાસના કામ ઉભરી આવશે. અને મારું જે ખાતું છે શ્રમ અને રોજગાર એ ખૂણામાં પડ્યું હતું કૌશલ્ય વિકાસ, એને અમે બહાર કાઢ્યું. 1 લાખ માણસો અમે ફોરેન મોકલવાના. તમામ આઈટીઆઈ છે અમારી, આઈટીઆઈમાં અમે 65 લાખ રૂપિયા જે મંજૂર કરીને તમામ ગુજરાતની જે આઈટીઆઈ છે ત્યાં જે પણ જરૂરિયાત છે ઉદ્યોગને લગતા કોર્સ, એક કોર્સ ચાલુ કરી અને વધારેમાં વધારે માણસોને 15,000 પગાર મળતો હતો કેમ 30,000 પગાર મળે, અને ફોરેન જાય તો કેમ 2 લાખ રૂપિયા મળે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.